રાત્રિનો અંધકાર, જંગલનો વિસ્તાર, રસ્તો ભૂલાયેલા બે મિત્રો. અને પછી અચાનક એક એવી ઘટના બની કે એક પરિવારનો દીકરો ક્યારેય પાછો ઘરે પહોંચી જ ના શક્યો. આખરે શું થયું હતું? શું આ માત્ર અકસ્માત હતો કે પછી સિંહને કોઈ રીતે ઉશ્કેરવામાં આવ્યો હતો? વન વિભાગ પણ હવે આ તમામ પાસાઓની તપાસ કરી રહ્યું છે. અમરેલીમાં છેલ્લા 5 થી 6 વખત આવી ઘટના સામે આવી છે, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે, જેના પર સિંહે હુમલો કર્યો હતો. આખરે વારંવાર કેમ સિંહના હુમલાની ઘટના સામે આવી રહી છે તેના પર પણ વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે વંશિકા. અમરેલી જિલ્લાના લીલિયાના અંટેલિયા નજીક સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર સોહિલ પોતાના મિત્ર યજરાજસિંહ સાથે લીલિયાથી લુવારિયા તરફ જઈ રહ્યો હતો. રસ્તો ભૂલી જતા બંને એક જગ્યાએ રોકાયા હતા. તે દરમિયાન સોહિલ બાથરૂમ માટે નીચે ઉતર્યો અને અચાનક સિંહે તેના પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે તો પહોંચી હતી, પરંતુ વન વિભાગે હુમલો કરનારા અંદાજે 9 થી 12 વર્ષના સિંહને રેસ્ક્યુ પણ કરી લીધો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ તપાસ શરૂ કરવામાં આવી રહી છે. પહેલા અહીં સોહિલના મિત્રને સાંભળીએ, યજરાજસિંહ, જેને આખી ઘટના પોતાની નજરી આંખોએ જોઈ છે. તેના દ્વારા શું કહેવામાં આવ્યું? તમારું નામ શું છે? યશરાજસિંહ. શું બનાવ બન્યો તો અહીંયા? બનાવમાં એવું હતું કે લીલિયાથી નીકળીને લુવારિયા જતા હતા, રસ્તો ભૂલા પડ્યા હતા. એમાં જે તે ટાઈમે સોહિલભાઈએ મને એવું કીધું કે ભાઈ મારે પેશાબ કરવો છે. એ રીતે પેશાબ કરવા ગયા, ઈયરસામાં લપાઈ ગયેલા નરે એની માટે હુમલો કરેલો છે. અને સોહિલભાઈનું ડેથ થયેલું છે અત્યારે. તમે ત્યાં ગયા હતા, ત્યાં કોઈ જાણબાણ કરી હતી કોઈને? કઈ રસ્તામાં કઈ તમને દેખાણું હતું કોઈ વસ્તુ? નહીં, કોઈ જ વસ્તુ નહીં. અચાનક જ હુમલો કરેલો છે ને? અચાનક જ હુમલો. તમે શેના કામ માટે નીકળ્યા હતા અહીંથી? અમે ફોન પે કંપનીમાં જોબ કરીએ છીએ અને અમારું કામ સ્માર્ટ સ્પીકર દુકાને દેવાનું છે. જી જી. કોઈ કસ્ટમર છે એને પ્લાન સમજાવીને જો એક્ટિવેટ થાય તો એક્ટિવેટ કરવાનું છે. લીલિયામાં અમે 4 સ્પીકર કરી અને લુવારિયાની નવી વિઝિટ કરી અને ત્યાં લુવારિયા નાખવાની વાત હતી અને 4 સ્પીકર થઈ ગયા હતા અને 4 સ્પીકર કરવાના હતા. આ અમારો ટાર્ગેટ હતો. કેટલા જણા તમે હતા ત્યાં? અમે 3 જણા હતા, હું, રેહાનભાઈ અને સોહિલભાઈ. આ બનાવ બન્યો ત્યારે કોઈ ત્યાં હાજર હતું ખરી? નહીં, કોઈ જ નહીં. તમે ફોરેસ્ટ વાળાને જાણ કરી હતી ખરી? કોઈ જ નહીં. અમે જાણ નથી કરી, પણ જે તે ટાઈમે હુમલો થયો અને જે જનાવરના અવાજથી અહીંથી ફોરેસ્ટર 4 છોકરાઓ આવ્યા હતા, એમાંથી બાપુ કરીને કોઈ હતું, એક રવિભાઈ કરીને હતા અને એમની નજર સામે આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો. નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું. એક જ હતું ને? એક જ હતું. અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે. ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી? એના કોઈ સમાચાર મારી પાસે આવેલ નથી સાહેબ. અહીં તમે યશરાજસિંહને સાંભળ્યા. હવે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે હાલ સિંહનો મેટિંગ પીરિયડ ચાલી રહ્યો છે, તેથી હુમલા પહેલાં કોઈ પ્રકારની ઉશ્કેરણી કે પજવણી થઈ હોય તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. અહીં પહેલાં પાલીતાણાના ડીએફસી ચિરાગ અમીનને સાંભળીએ. સમગ્ર ઘટનાની આજની વાત કરીએ તો અંટાળિયા રેવન્યુ વિસ્તાર, જે લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની બાજુનો વિસ્તાર છે, ત્યાં સાંજના 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન આ વન્ય પ્રાણી માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મેટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. એ કેવી પરિસ્થિતિઓ સર્જાઈ જ્યારે આ પ્રકારની ઘટના બની. અત્યારે હાલની પરિસ્થિતિ હું તમને જણાવું તો અત્યારે હાલ અમે એક વન્ય પ્રાણી સિંહ નર, જેની ઉંમર 9 થી 12 વર્ષ છે, એને રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા જણા હતા અને ટોટલ માહિતી આપો. એટલે
આ બાબતે ખરેખર કેટલા માણસો ત્યાં હાજર હતા એ સ્થળ ઉપર, ખરેખર એ સ્થળ ઉપર શું બનાવ બન્યો એની એક ઊંડી તપાસની જરૂર છે. એ તપાસ કર્યા બાદ હું તમને જણાવી શકું. સાહેબ, અવારનવાર આવી ઘટના બને છે તો વનતંત્ર હવે આગામી સમયમાં શું આમાં કાર્યવાહી કરશે? આવી કોઈ પણ પરિસ્થિતિ બાબતે કોઈ પણ વ્યક્તિને સિંહ વન્ય પ્રાણીને પજવણી કરતો કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવી, અને આ પ્રકારની કોઈ પણ કૃત્ય કરવું એ ગુનાહિત કૃત્ય છે. એમાં વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. સિંહ દર્શન થતા હોય એવા પણ એક અફવા ઉડી છે, સાચી હકીકત શું છે? સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે. કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે એને સિંહ દર્શન ના કહેવાય. જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી, એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે. અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે. અહીં તમે ડીએફસીને સાંભળ્યા. હવે સમગ્ર ઘટનાને લઈને વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલ વિસ્તાર કે સિંહના રહેઠાણ પાસે કોઈ પણ પ્રકારની પજવણી કે ઉશ્કેરણી અથવા નજીક જવાનો પ્રયાસ કરવો નહીં. ગઈકાલે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ પાસે એક જે સ્થાનિક ફોરેસ્ટ એરિયા છે ગીર સેન્ચુરીની બહાર, ત્યાં 3 યુવાનો છે એ ગેરકાનૂની રીતે સિંહને જોવા માટે ગયા અને ત્યાં પ્રોવોકેશનને કારણે સિંહે હુમલો કરતા એક યુવાનનું ખૂબ જ દુઃખદ રીતે મૃત્યુ થયું છે. આ ઘટના છે એ રાતના લગભગ સાંજના 7 વાગ્યાની આસપાસ બનેલી છે. જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે આ યુવાનો ત્યાં સિંહ દર્શનના ઈરાદે ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મેટિંગનો પીરિયડ ચાલતો હતો. બચ્ચાઓ પણ એમના સાથે હતા અને પ્રોવોકેશનને કારણે, ઉશ્કેરવાને કારણે આ સિંહે અચાનક હુમલો કરતા દુઃખદ ઘટના બની છે. આ બાબતે તાકીદે વન વિભાગે પગલાં લઈને જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને સાથે સાથે જે યુવાનનું મૃત્યુ થયું છે એનો મૃતદેહ લઈને તુરંત જ કોઈ ઉચિત કાર્યવાહી માટે હોસ્પિટલે અને પોલીસ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. અમારી સૌને વિનંતી છે કે આ ચોમાસાનો પીરિયડ છે અને સિંહ જે રીતે મર્યાદા આપણા સૌની રાખે છે એ રીતે આપણે પણ સિંહથી એક નિશ્ચિત અંતરે દૂર રહીએ, એને પ્રોવોક ન કરીએ, એમને ઉશ્કેરવાનો કે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ પણ ન કરીએ અને આ સમય દરમિયાન એને કોઈ પણ પ્રકારનો છંછાડવાનું પણ ન કરીએ, જેનાથી જાનહાનિ થવાની જે શક્યતાઓ છે એની અંદર સુધારો પણ થાય. અને સાથે સાથે સૌને વિનંતી છે કે સિંહ આપણા સૌનું પરિવાર જેવું એક ગૌરવશાળી વાઇલ્ડ એનિમલ છે. એ સામાન્ય રીતે આપણને નુકસાન કરતા નથી હોતા, પણ આખરે વન્યજીવ છે એટલે વન્યજીવની રીતે જ એનાથી દૂર રહીને આપણે એને નિહાળવા જોઈએ, જેથી કરીને આપણને પણ નુકસાન ન થાય અને આપણી વાઇલ્ડ લાઈફ પણ જળવાઈ રહે. આ બાબતે આવી ઘટનાઓ ફરીથી ન બને એ બાબતે વન વિભાગ જરૂરથી ઉચિત પગલાં લેશે અને સાથે સૌને પણ કાળજી રાખવા મારી હાથ જોડીની વિનંતી છે. હવે હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે અને તપાસ બાદ હુમલાનું ચોક્કસ કારણ શું સામે આવે છે તે જોવાનું રહ્યું. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.